નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા વ્યક્તિનો ઇન્ટરવ્યૂ લેવા માટે જઈ રહ્યા છે કે જેમને ઘણા વર્ષોથી બીમારી હતી. હવે આજના સમયની જો વાત કરીએ, આજના આધુનિક જમાનાની અંદર, તો કે ઉંમર મોટી હોય કે નાની હોય, પણ આજે દરેક ઘરમાં અનેક બીમારીઓ આવી ગઈ છે. તો આજે બીમારી આવવા પાછળના કારણો ઘણા બધા છે, જેમ કે આપણો ખોરાક, જે આપણે હવા લઈએ છીએ, આપણે જે પાણી પીએ છીએ, એની અંદર કેમિકલની માત્રા, અથવા તો આપણે જે ખોરાક લઈએ છીએ એની અંદર પોષણ મળતું નથી, અને એના કારણે ઘણી બધી બીમારીઓ શરીરની અંદર આવે છે. તો આવી જ કંઈક એક બીમારી હતી, તો આપણે એમના પરિચય સાથે જાણીશું કે શું બીમારી હતી, કેટલા વર્ષથી હતી અને કેવી રીતે અત્યારે સાજી થઈ છે. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? રમેશભાઈ માધુભાઈ ગામિત. અચ્છા, અને આ તમારા કોણ થાય? તમારા બાજુમાં બેસેલા છે મારા પિતાજી છે. તમારા પિતાજી થાય. એમનું નામ? માધુભાઈ. માધુભાઈ. ઓકે, તો મને એ જણાવશો કે તમને, મતલબ તમારા જે પિતાજી છે એમને શું તકલીફ હતી, શું બીમારી હતી અને કેટલા વર્ષથી હતી? એમને મસાની તકલીફ હતી. હા. ને ઘણા વર્ષો થઈ ગયેલા આમ તો. અચ્છા. અને છેલ્લા અંદાજિત કેટલા વર્ષ થઈ ગયા છે? છેલ્લા 3 વર્ષથી બહુ લોહી પડતું હતું. અચ્છા, એટલે મસ્સાની બીમારી હતી અને છેલ્લા 3 વર્ષથી વધારે હતી. વધારે હતી એટલે વધારે એટલે ઘણી બધી તકલીફ હતી. શું થતું એની અંદર? લોહી પડતું અને એકદમ કમજોર થઈ ગયેલા. અચ્છા. બિલકુલ અશક્ત જેવા થઈ ગયેલા. પેલા લોહી પડવાના કારણે અશક્ત જેવા થઈ ગયેલા. ઉંમર શું હશે એમની? ઉંમર એમની 80+ છે, 80 ની ઉપર ઓહો, છે. 80 થી વધારે ઉંમર છે. હા. બીજું મને એ જણાવજો કે આપણું આ ગામ કયું કહેવાય? ગામ જરણપાડા. જરણપાડા. અને તાલુકો? ઉચ્છલ. ઉચ્છલ. અને જિલ્લો? તાપી. તાપી. ઓકે. તો મતલબ કે છેલ્લા ઘણા સમયથી આ તકલીફ હતી, પણ છેલ્લા 3 વર્ષમાં તો વધારે જ હતી. અને લોહી પડવું આ એક સમસ્યા હતી. હવે એની સાથે સાથે હવે 80 વર્ષની ઉંમર હોય તો શારીરિક બીજી તકલીફો પણ થતી હોય, અને બીમારી હોય તો બીજી વધારે જ તકલીફ થતી હોય. તો ઉઠવા બેસવામાં કે આ બધું કેવું રહેતું? ઉઠવા બેસવાની એટલે કમજોર થઈ ગયેલા, એટલે ચાલવામાં આમ લાકડી પકડીને જ જવા. આમ બહાર જતા ત્યારે લાકડી હાથમાં રાખતા. અચ્છા. આમ જવા માટે. કમજોર થઈ ગયેલા વધારે એમ. હા. એટલે વધારે આરામ જેવો કર્યા કરતા હતા. હા. હા. ને બેસવા ઉઠવામાં ઘણી તકલીફ થઈ જતી. ઓકે. બેસવું હોય તો બેસી શકતા નહીં, પણ કંઈક નીચે મૂકવું પડે કે આમ કંઈક, મતલબ કે જે કઠણ જગ્યા હોય, કડક જગ્યા હોય, તો ત્યાં બેસવું હોય તો થોડી તકલીફ. એટલે એના માટે થોડું, મતલબ કંઈક તો નરમ વસ્તુ આપણે રાખવું પડે, બરાબર ને? હા. તો એ રીતના મતલબ કન્ડિશન હતી. અને એની માટે ટ્રીટમેન્ટ તમે કેટલી કરી હશે અંદાજિત? ક્યાં ક્યાં કરાવી? આમ દવા જેણે બી કીધું કે આનાથી સારું થઈ જાય છે ને એમ કરીને, જે આયુર્વેદિક બી કરી જોઈ, જેને જે રીતે વાત કરી કે ભાઈ આનાથી સારું થઈ જાય. પછી અમે વાંસદા કોઈક એમ કે આંગળીમાં પેલું કઈ બનાવીને આપે છે, એ વાત કરેલી. વીટી બનાવીને આપે છે, એનાથી સારું થઈ જાય ને એ વાત બી કરીને એ બી બધું કરી જોયું. ને બીજી આપણે જે દવા લઈએ છીએ મેડિકલની, એટલે એલોપેથી પણ કરી, આયુર્વેદિક પણ કરી. આયુર્વેદિક બી કરી. અચ્છા. પણ એનું પરિણામ શું મળ્યું? પરિણામ કઈ નહીં મળ્યું અમને. ઓકે. થોડી ઘણી રાહત થતી, પણ પાછો એની એ જ પોઝિશન. એટલે છેલ્લા 3 વર્ષથી એમાં કોઈ ફરક આવ્યો નથી. બરાબર છે. હવે ઉંમર છે 80+, અને આ બધું થાય, અને એક પુત્ર તરીકે આપણને પણ ચિંતા તો હોય કે કેવી રીતના સારું થશે. તો અત્યારે હાલમાં મતલબ આપણે જે વાતચીત કરીએ છીએ એના ઉપરથી એવું લાગે છે કે એમને સાજું છે. તો કેવું છે અત્યારે, મને એ જણાવશો ને? અત્યારે એને કોઈ તકલીફ જેવું નથી અત્યારે કોઈ. એટલે એમાંથી તો છુટકારો જ છે બિલકુલ જ. અચ્છા. મતલબ કે બેસવાની તકલીફ, એમ બેસવાની તકલીફ નથી, અને હરવા ફરવા. અત્યારે આપણે જોઈ શકીએ એ લોકો બેસેલા છે સોફા ઉપર આરામથી. પહેલા આવી રીતના તમે બેસી શકતા હતા? નહીં. બેસાય. બરાબર. અત્યારે આરામથી બેસી શકો? આરામથી બેસાય. પહેલા તો સાહેબ લાકડી ટેકીને ચાલો, હવે લાકડી વગર ચાલો. હા. અત્યારે હાલમાં તમે ખેતી સંભાળો છો એવી વાત કરતા હતા, તો કેવું છે અત્યારે ખેતીનું? ખેતીમાં સારું કામ કરે. પહેલા નહીં કામ કરાય. પહેલા કામ નહીં કરી શકતા, અત્યારે અરે કડક જમીન પર બેહા તો બહુ ખૂતે એમાં. બેહા બી ને આમ વાંકો કરીને બેહ્યો. હા. હવે સીધો સાઈડ બેહ્યો. બરાબર છે. બેહીને કામ નહીં કરાય. હા. બહુ લાગે છે.
હા અને લોહી વધારે પડતો તે બંધ થઈ ગયો. બરાબર. ઝાડો પણ સારો થાય. હમ પેલો ઝાડો કરવા જાય ને બહુ કઠણ થઈ જાય. હમ એક વખત બળમુંજા ગયો, ગોળી લેતી 5 ઝાડા પણ એક બિલકુલ કંઈ થયું નથી. છેલ્લા ફેરામાં ઝાડો થયો. બરાબર. પછી અમે ગભરાઈ ગયા કે અલ્પેશ સાહેબ કેવી રીતે અહીંયા આવી ગયો, મને દવા આપી, મને સારું થયો અને બધું સારું લાગે. હમણાં ઘાસ કામ, ખેતીમાં કામ કરું, ચાલવામાં કામ કરું, એ બધી સારી રીતે હવે બળબંજા સુધી ચાલતો નીકળી જાઉં. પહેલાં તો ખેતીમાં પણ નહીં ચાલે મને. ઓહો. એટલે પહેલા કરતા અત્યારે મતલબ તમને એવું લાગે નવજીવન જેવું મળ્યું કહેવાય ને? હા પહેલાની જે તમારામાં શક્તિ કે સ્ફૂર્તિ હતી એવી અત્યારે પાછી આવી ગઈ એવું તમને લાગે? પાછી આવી ગઈ. ઓકે. તો અત્યારે જે સાજુ છે એમણે કીધું કે કલ્પેશભાઈ તો અહીંયા બાજુમાં બેસેલા છે આ કલ્પેશભાઈ. તો મતલબ શું ટ્રીટમેન્ટ કરી તમે એ થોડુંક જણાવો. ટ્રીટમેન્ટમાં હવે કલ્પેશભાઈ થકી જાણવા મળ્યું ને એમને આ દવા વિશે વાત કરી. અચ્છા. નેટસફ કંપનીની પ્રોડક્ટ છે આ. નેટસફ એમાં જે આઈઝી ડેટોક્સ છે, પછી આ ન્યુટ્રી લીવર છે, અને એની સાથે સાથે આ નેચરામોર પ્લસ પાવડર. હા, બતાવજો ને થોડું. તો આ જે નેટસફ કંપનીનું એક ફૂડ સપ્લિમેન્ટ છે, ન્યુટ્રાસ્યુટિકલ આપણે કહી શકીએ એને, અને એ એમણે વાપર્યું તો આ કલ્પેશભાઈ મારફતે આ પ્રોડક્ટ મળી, બરાબર ને? હા. તો ત્યાર પછી કેટલા દિવસના અંતરે એમને ફાયદો થવાનો ચાલુ થઈ ગયો આ પ્રોડક્ટ વાપરવાની ચાલુ કરીને? પ્રોડક્ટ વાપરીને 3 દિવસની અંદર એને ફેર પડી ગયો. 3 દિવસની અંદર ફાયદો થવાનો ચાલુ જ થઈ ગયો. ચાલુ થઈ ગયો. બરાબર. એના પછી સતત હવે 2 મહિના થવા આવ્યા. હા, 2 મહિના પૂરા થઈ ગયા. 2 મહિના પૂરા થઈ ગયા. અત્યારે કોઈ તકલીફ નથી એને. બિલકુલ ફ્રી છે, બિલકુલ કમ્પ્લીટ છે. તો મતલબ કે છેલ્લા જે 3 વર્ષથી જે બીમારી હતી વધારે પડતી મસાની, એ આજે મતલબ 3 દિવસ વાપર્યું આ પ્રોડક્ટ અને 3 દિવસની અંદર જ આ ફાયદો થવાની શરૂઆત થઈ ગઈ અને અત્યારે 2 મહિના પૂરા થાય છે અને 2 મહિનાની અંદર આજે સારામાં સારું રિઝલ્ટ મળી ગયું છે. એમના કહેવા મુજબ આજે ખેતરમાં પણ કામ કરી શકે, હરી ફરી શકે છે અને આરામથી બેસી શકે છે.